એક સમયની વાત છે. એક સમૃદ્ધ અને શક્તિશાળી રાજ્યમાં એક બુદ્ધિશાળી રાજા રાજ કરતા હતા. પ્રજા તેમને ખૂબ પ્રેમ કરતી, કારણ કે રાજા હંમેશા ન્યાય અને સત્યનો સાથ આપતા. પરંતુ દરેક સારા માણસના દુશ્મનો હોય છે. એમ જ આ રાજાના પણ ઘણા દુશ્મનો હતા, જેમને રાજાની લોકપ્રિયતા અને શક્તિથી ઈર્ષા થતી હતી. એક દિવસ કેટલાક દુશ્મનો ભેગા થયા અને એક ભયાનક યોજના બનાવી. આ રાજાને મારી નાખીએ, જેથી રાજ્ય પર કબજો મેળવી શકીએ. તેઓએ રાતનો સમય પસંદ કર્યો, જ્યારે આખું મહેલ શાંત હતું અને દરેક વ્યક્તિ ઊંઘમાં ગરકાવ હતી. રાત્રિના અંધકારમાં ખૂનીઓ છરો લઈને રાજમહેલમાં ઘૂસી ગયા. ધીમે ધીમે પગલે તેઓ રાજાના કમરાની બહાર આવીને સંતાઈને બેઠા. તેમના દિલમાં એક જ વિચાર હતો: આ જ રાજાનો અંત. અંદર રાજા ઊંઘમાં શાંતિથી સૂતા હતા. પણ અચાનક રાજાને એક અજાણ્યું સપનું આવવાનું શરૂ થયું. સપનામાં રાજાએ એક બતક જોયું. એ બતક પાણીમાં શરીર સંકોચીને શાંતિથી બેઠું હતું. રાજા ઊંઘમાં જ ધીમેથી બોલ્યા: કુક્કડ મુક્કડ બેઠા છે. બહાર બેઠેલા ખૂનીઓ ચમકી ગયા. તેમણે એકબીજાને જોયું અને ધીમે અવાજમાં કહ્યું: લાગે છે રાજાને ખબર પડી ગઈ છે કે આપણે બહાર બેઠા છીએ. થોડા સમય પછી ખૂનીઓએ વિચાર્યું: ચાલો જમીન ખોદીને અંદર જઈએ, જેથી કોઈને ખબર ન પડે. તેઓ જમીન ખોદવા લાગ્યા. અંદર રાજા હજુ ઊંઘમાં હતા અને હવે તેમને બીજું સપનું આવ્યું. આ વખતે રાજાએ સપનામાં એક કૂતરું જોયું, જે જમીન ખોદતું હતું. રાજા ફરી ઊંઘમાં બોલ્યા: ખદબદ ખદબદ ખોદે છે. હવે તો ખૂનીઓના હાથ પગ ઠંડા પડી ગયા. તેમણે વિચાર્યું: હવે તો પાક્કું રાજા બધું જોઈ રહ્યા છે. ભયથી ભરાઈને તેઓ ગભરાઈ ગયા. અહીંથી ભાગવું જ સારું, એમ કહીને તેઓ ત્યાંથી દોડવા લાગ્યા. અને એ જ સમય રાજાને ત્રીજું સપનું આવ્યું. સપનામાં રાજાએ એક ઘોડો જોયો, જે ઝડપથી દોડતો હતો. રાજા ઊંઘમાં જ બોલ્યા: ધડબડ ધડબડ દોડે છે. આ સાંભળીને ખૂનીઓને ખાતરી થઈ ગઈ: હવે તો રાજા અમને જોઈ જ ચૂક્યા છે. જો પકડાઈ જઈશું તો સીધી સજા, ફાંસી. ભયથી તેઓ આખું રાજ્ય છોડીને જ ભાગી ગયા અને ક્યારેય પાછા આવ્યા જ નહીં. સવાર પડી. રાજા ઉઠ્યા, તાજગી અનુભવતા હતા. તેમને ખબર પણ ન હતી કે ગઈ રાતે શું થયું, પરંતુ અનાયાસે જ તેમના સપનાઓએ તેમનો જીવ બચાવી લીધો હતો. મોરલ, શીખ: ક્યારેક જીવનમાં એવી ઘટનાઓ બની છે જે આપણા નિયંત્રણમાં નથી, પણ કિસ્મત, સમય અને ઈશ્વર આપણો બચાવ કરી લે છે. જેના ભાગ્યમાં લખ્યું હોય તેને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતું. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો, જેથી અમારી આવનારી નવી સ્ટોરી તમને જલ્દી મળી રહે. કહાણીને લાઈક કરીને શેર કરજો.